તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 3 ફેબ્રુઆરી 2026 અને વાર થયો છે મંગળવાર. ત્યારે આજના તાજા સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવવાનો છે મોટો પલટો. સાવચેત થઈ જજો, કારણ કે ગઈકાલે રાત્રે ગુજરાતમાં 1 અને 1.5 ઇંચના વરસાદો પડ્યા છે. ત્યારે ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. ગઈકાલનો દિવસ એટલે કે 2 તારીખ હતી ગઈકાલે અને વાર હતો સોમવાર. ગઈકાલનો દિવસ જે છે તે ગુજરાત રાજ્ય માટે કાળ સમાન બન્યો, કારણ કે ખેડૂતોની મહેનત બરબાદ થઈ છે, પાકો ધોવાઈ ગયા છે. 1 ઇંચથી વધારે વરસાદો પણ ઘણી બધા સેન્ટરોની અંદર પડ્યા છે. તો કેટલો વરસાદ ક્યાં ક્યાં પડ્યો છે તેના વિશે વાત કરવાની છે આજના આ વિડીયોની અંદર. અને એટલું જ નહીં, પરંતુ હજુ પણ એ કયા જિલ્લાઓ છે, એ કયા ગામડાઓ છે કે જ્યાં હજુ પણ આવનારી કલાકોની અંદર મેઘરાજાનું તોફાની અને રૌદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે. તો એના વિશે પણ વાત કરવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર. તો મિત્રો, વિડીયો ખૂબ જ કામનો રહેવાનો છે, કારણ કે ગુજરાત રાજ્ય પર સક્રિય બનેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે લગાતાર ખૂંખાર બનતું જોવા મળી રહ્યું છે. અને હવે પછીની કલાકો તો ગુજરાત રાજ્ય માટે અતિ ભારે, કારણ કે ગઈકાલનો દિવસ ગુજરાતમાં જે છે તે એક અતિ પ્રચંડ માવઠા જોવા મળ્યા. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક આગાહી સાચી પડી છે. આગાહી કરીને માહિતી પહેલેથી જ આપવામાં આવી હતી કે ગુજરાત રાજ્યમાં 1, 2 અને 3 ફેબ્રુઆરીના રોજ મેઘતાંડવના માવઠાઓ જોવા મળશે. અને 2 તારીખે મિત્રો આખા ગુજરાત પર માવઠાઓ છવાઈ ગયા હતા. ત્યારે વાદળો જે ફાટ્યા છે તેની કારણે 1 ઇંચના માવઠાઓ પણ પડ્યા છે. ક્યાં માવઠા પડ્યા છે, કેટલી અસર થશે, કયા પ્રકારના માવઠા પડ્યા છે, કયા ગામમાં પડ્યા છે, આ બધી માહિતી જે છે તે મિત્રો હું તમને વિડીયોમાં આગળ આપવાનો છું. માવઠાએ જે છે તે ગઈકાલનો દિવસ ખેડૂતોને રડાવ્યા છે. હું તમને ફોટા અને વિડીયો પણ દેખાડીશ કે કઈ રીતના વરસાદો ગઈકાલે પડ્યા છે. અને હજુ આવનારો દિવસ અને આજનો દિવસ એટલે કે આજે મિત્રો 3 તારીખ થઈ છે અને વાર થયો છે મંગળવાર. ત્યારે ગઈકાલનો દિવસ 2 તારીખ સોમવાર તો ભારે હતો જ હતો, પરંતુ આજે 3 તારીખ અને મંગળવાર અને આવતીકાલે હજુ 4 તારીખ, આ બંને દિવસ પણ તમારે સાવચેતી રાખવી પડશે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક સિસ્ટમો જે છે તે હવે વળી પાછી ભર શિયાળે તાંડવ મચાવી રહી છે. ઘણા બધા લોકો આગાહીઓ પર ભરોસો કરી રહ્યા ન હતા, પરંતુ મિત્રો ગઈકાલે જે માવઠા પડ્યા છે ત્યાર પછી લોકોની અંદર હવે બીક પણ આવી રહી છે. પરંતુ મિત્રો, મૂંઝાવાની જરૂર નથી. આજના આ વિડીયોની અંદર આ બધી જ માહિતી આપણે વિસ્તારથી જે છે તે સમજવાની છે. અને માહિતીને આધારે હું તમને સમજાવવાનો પણ છું કે કયા ટોપિક જે છે તે આજના વિડીયોમાં આપણે કવર કરવાના છે. તો ચાલો મિત્રો, પહેલા તો જે છે તે આપણે લિસ્ટ બનાવી લઈએ કે આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દા જાણીશું. લિસ્ટ જણાવું એ પહેલા મિત્રો, જો તમે હજુ સુધી આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને આ વિડીયોને લાઇક નથી કર્યો તો એ કરી લેજો, જેનાથી દરરોજના સમાચાર તમને સૌથી પહેલા મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા લિસ્ટની અંદર જાણીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે વાત કરીશું. તો મિત્રો, સૌથી પહેલાં જે છે તે હું તમને ફોટા અને વિડીયો દેખાડવાનો છું. ગઈકાલે જે મિત્રો વરસાદ પડ્યો, જે માવઠા પડ્યા તેના ફોટા અને વિડીયો આવી રહ્યા છે તે હું તમને દેખાડીશ, જેથી તમને ખ્યાલ આવે કે કેટલો ભયંકર માવઠા અને વરસાદો ગઈકાલે પડ્યા છે. બીજા નંબરે હું તમને માહિતી આપવાનો છું આજ વિશે, એટલે કે આજે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી જે છે તે ગુજરાત રાજ્યમાં 3 તારીખ અને મંગળવાર આજે કયા ભાગોમાં કેવું વાતાવરણ જોવા મળશે. ત્રીજા નંબરે હું તમને વરસાદ વિશે માહિતી આપીશ, અને એ પણ એક ગામના નામ સાથે નામ લઈને હું માહિતી આપવાનો છું કે કયા ગામડાઓની અંદર કેટલા માવઠાઓ અને વરસાદો આજે પણ પડી શકે. અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર મારે તમને ખૂબ જ અપડેટ મહત્વની આપવાની છે આવનારા દિવસોના હવામાન વિશે, કારણ કે આવનારા દિવસોના અને આવનારી કલાકોના હવામાનમાં ખૂબ મોટા પલટા થવાની સંભાવનાઓ છે, કારણ કે ઠંડી, માવઠા, શિયાળો બધું મિશ્ર થઈ રહ્યું છે, બધું ભેગું થઈ રહ્યું છે. તેની વચ્ચે માહિતી જાણવી ખૂબ જરૂરી તમારા માટે બનવાની છે. તો ચાલો મિત્રો, સૌથી પહેલા હું તમને ફોટા અને વિડીયો દેખાડું કે જે ગઈકાલે જે રૌદ્ર સ્વરૂપ સાથેના માવઠાઓ પડ્યા છે. સૌથી પહેલા મિત્રો જોઈ લો તો કોડીનાર ગામડાની અંદર જે છે તે મિત્રો કમોસમી વરસાદ. આ ફોટો છે 2 તારીખ 2 ફેબ્રુઆરી અને 2026 એટલે કે ગઈકાલનો. જોઈ લો મિત્રો, માવઠાઓએ જે છે તે અહીંયા ખૂબ જ વધારે પ્રકોપ મેળ્યો છે. ત્યાર પછી મિત્રો બીજા નંબર ઉપર જોઈ લો તો બીજા નંબર ઉપર મિત્રો મધ્ય ગુજરાતના પંચમહાલના વાતાવરણમાં ગઈકાલે પલટો આવ્યો. શહેરોની અંદર કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતાતુર. પંચમહાલ જિલ્લાઓની અંદર મિત્રો વાતાવરણમાં આજે વહેલી સવારથી જે છે તે વાદળછાયું વાતાવરણ છે. ગઈકાલે પણ
માવઠું પડ્યું છે અને આજે વહેલી સવારથી વળી પાછું વાદળછાયું વાતાવરણ છે અને આટલું જ નહીં, સમગ્ર પંચમહાલ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક શહેરોની અંદર કમોસમી વરસાદ નોંધાયો. ખાસ તો ખેડૂતો અત્યારે ચિંતામાં છે, કારણ કે અત્યારે જે આ માવઠા પડી રહ્યા છે ખેડૂતોની ચિંતાની અંદર મિત્રો જે છે તે વધારો લગાતાર કરી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આ ત્રીજો ફોટો જુઓ તો મિત્રો જુનાગઢ અને ગીર લાગુના જેટલા પંથકો છે ત્યાં પણ ખૂબ જ વધારે ભારે માવઠા પડ્યા છે. તેની વચ્ચે સૂત્રાપાડા તાલુકાના ભુવાટી ગામે મિત્રો 1 ઇંચથી વધારે વરસાદ જે છે તે મિત્રો નોંધાયો છે અને આ તારીખ પણ અહીંયા લખી દઉં તો 2/2/2026 એટલે કે ગઈકાલનો દિવસ. અને મિત્રો અતિ ભારે માવઠું ગણી શકાય, કારણ કે 1 ઇંચ જેટલા માવઠાનું આપણે વિચાર્યું પણ ન હતું અને ધાર્યું પણ ન હતું, છતાં પણ આટલા ભયંકર માવઠાઓ પડતા મિત્રો ઘઉંના પાકને ભારે નુકસાન ગયું છે, જમીન દોસ્ત નુકસાન ગયું છે. આનાથી મિત્રો જે છે તે ખેડૂતોની આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે. ત્યારે આજે માવઠું પડ્યું છે તે 1 ઇંચથી વધારેનું પડ્યું છે અને આટલી મિત્રો આપણે આગાહી પણ નહોતી દર્શાવી, કારણ કે આવી ભયંકર કોઈ સિસ્ટમ નહોતી, પરંતુ અચાનક આ માવઠાના વાદળો તૂટી પડ્યા. એટલા માટે જ મિત્રો અત્યારે પણ હું તમને હજુ સાવચેતી રાખવાનું જણાવી રહ્યો છું. આજનો દિવસ અને આવતીકાલનો દિવસ ઘણા બધા ખેડૂત મિત્રો જે છે તે આગાહીને રમત સમજતા હોય છે, પરંતુ મિત્રો જ્યારે પણ આગાહી આપવામાં આવે છે ત્યારે 99% ચાન્સ બનતા હોય છે કે ક્યાંક ને ક્યાંક આગાહી સાચી પડી શકે, કારણ કે આગાહી જે છે તે મિત્રો અમે વેધર ડેટા અને સાયન્સ બેઝડ આપતા હોઈએ છીએ કે જેનાથી તમને કોઈ પણ પ્રકારની આ રીતની માવઠાથી તમે તૈયારી રાખો તો નુકસાન ના જાય. ખેડૂત મિત્રો આ જે થયું એને વિશે મિત્રો તમને અગાઉ અમે 5 દિવસથી માહિતી આપી રહ્યા હતા અને માવઠાની આગાહી હતી 1 અને 2 તારીખે માવઠા પડવા ના જતા તેવું 100% લગભગ લાગી રહ્યું હતું, પરંતુ છતાં પણ ઘણા બધા લોકોએ ભરોસો ના કર્યો. અને મિત્રો આ જોવો દ્રશ્યો, આ જુનાગઢ અને ગીરની અંદર પણ મિત્રો જે છે ત્યાં હાઈ લેવલના માવઠા પડ્યા છે લોકોને. અને મિત્રો આ કોઈ જેવા તેવા છાંટા માવઠા નથી. આમ જુઓ મિત્રો અહીંયા પાણી સમાઈ ગયા હોય તેવા પણ મિત્રો, એટલે કે એક હાઈ લેવલનું માવઠું તમે આને ગણી શકો એવા માવઠાઓ પડ્યા છે. અને હજુ પણ આવનારી 17 તારીખ સુધીનો જે નકશો જાહેર થયો છે મિત્રો, GFS વેધર મોડલે જે નકશો બહાર પાડ્યો છે, તો હજુ પણ એવું નથી કે માવઠાથી રાહત મળી ગઈ હોય, કારણ કે GFS વેધર મોડલ અનુસાર ગુજરાતના ઘણા બધા ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર જે છે તે હજુ પણ 17 તારીખ સુધી માવઠા પડવાના એંધાણ છે. તેની વચ્ચે ગુજરાત ઉપર વધારે કોઈ માવઠાનું એલર્ટ નથી, કારણ કે આ નકશામાં જોશો તો ગુજરાત એકદમ ક્લિયર દેખાઈ રહ્યું છે, પરંતુ ગુજરાતની આસપાસ અહીંયા મધ્ય ગુજરાતની આસપાસ જે MP લાગુના બોર્ડરીય ભાગો છે ત્યાં માવઠા દેખાઈ રહ્યા છે. તેની અસર ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પણ પડી શકે. જો કે મિત્રો ભવિષ્યની આગાહી વિશે આપણે આવનારા વિડીયોમાં વાત કરીશું. તો મિત્રો મેં તમને સૌથી પહેલા તો માહિતી આપી કે કયા કયા ભાગોમાં કેટલા માવઠા પડ્યા છે. ત્યાર પછી હવે આપણે થોડી ઘણી માહિતી આપણે આજના માહિતી પણ લઈ લઈએ કે આજે 3 તારીખ છે, તો આજે કયા કયા ભાગોની અંદર જે છે તે ગુજરાત રાજ્યમાં માવઠાઓ જે છે તે વળી પાછા જોવા મળી શકે એ જાણવું જરૂરી છે, કારણ કે હજુ પણ વાદળછાયું વાતાવરણ ઘણા બધા પંથકોની અંદર જે છે તે દેખાઈ રહ્યું છે. તેની વચ્ચે મિત્રો સૌથી વધારે માવઠાની શક્યતા તો ઉત્તર ગુજરાતમાં અત્યારે દેખાઈ રહી છે, કારણ કે આજે 3 તારીખ છે ને આજે જોઈ લો તો ઉત્તર ગુજરાતના ઘણા બધા પંથકોની અંદર હજુ પણ વાદળો દેખાઈ રહ્યા છે, જેમ કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, રાધનપુર, પાલનપુર, થરાદ, બનાસકાંઠા, આબુ, અંબાજી, સુઈગામના વિસ્તારોથી લઈને ઈડર પંથક છે. આ બધા પંથકોની અંદર હજુ પણ આજે પણ અહીંયા મિત્રો વાદળો જે છે તે દેખાઈ રહ્યા છે અને ભેજવાળું વાતાવરણ જે છે તે મિત્રો હજુ દેખાઈ રહ્યું છે. આમ મિત્રો જોવા જઈએ તો આજે માવઠું પડી શકે, અમુક હજુ પણ જે પણ મિત્રો થોડા ઘણા વાદળો હજુ પણ બચેલા હશે તો એને કારણે આજે પણ માવઠા સંભાવના બની શકે અને આવતીકાલે પણ થોડી ઘણી માવઠાની સંભાવનાઓ જે છે તે મિત્રો બની શકે. બાકી મિત્રો 5 તારીખથી જે છે તે વાતાવરણ એકદમ ક્લિયર થઈ જવાની આગાહી છે, કારણ કે 5 તારીખ સુધીનો જે ખેલ હતો જેમાં પણ 1 અને 2 તારીખ ભારે હતી, જેમાં ગઈકાલે 2 તારીખે ગુજરાતમાં સારા માવઠા પડ્યા છે. પરંતુ હવે આમ જોવા જઈએ તો 5 થી 6 તારીખ સુધી મિત્રો જે છે તે ખેડૂત મિત્રો તૈયારી રાખવી, સાવચેતી રાખવી. આમ મિત્રો જોવા જઈએ તો બીજા નંબર પર નિષ્ણાતો હોય તો મિત્રો 13 તારીખ સુધીની આગાહી આપી છે, પરંતુ ત્યારે કોઈ નવી સિસ્ટમ બનશે અને જો કોઈ નવું નજીકનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેખાશે તો આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ એની વાત કરીશું, પરંતુ અત્યાર પૂરતું જોઈએ તો હજુ 4-5 તારીખ સુધી તમારે સંભાવના રહેશે માવઠાની. અને મિત્રો આમ જોવા જઈએ તો ગરમીને લઈને પણ છેલ્લે હું તમને થોડી ઘણી માહિતી આપી દઉં, કારણ કે ઘણા બધા લોકો ઠંડી વિશે પણ કોમેન્ટમાં લખતા હોય છે. તો મિત્રો ઠંડી જે છે તે આ વર્ષે પડી જ નથી એમ કહી શકો, પરંતુ હજુ પણ મિત્રો ખેલ ખતમ થયો નથી, ઠંડીનો એક રાઉન્ડ આવવાનો છે. જો કે મિત્રો આગાહી કરતાં મેં તમને પહેલા વિડીયોમાં પણ જણાવ્યું હતું અને અત્યારે પણ ફરી એકવાર જણાવી દઉં તો મિત્રો ગરમી જે છે તે તમને 6 તારીખ સુધી જોવા મળવાની છે, કારણ કે 6 તારીખ સુધી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોને કારણે ગુજરાત રાજ્ય પરથી ગરમીનો માહોલ બનવાનો છે. 6 તારીખ પછી ગુજરાતમાં થોડી ઘણી વળી પાછી ઠંડી પડી શકે
શકે અને શિયાળાનો છેલ્લો રાઉન્ડ આવી શકે. અત્યારે જુઓ તો મધ્ય ગુજરાતનું સરેરાશ તાપમાન જે છે તે 20 થી 30 ડિગ્રી છે. દક્ષિણ ગુજરાતમાં 20 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં પણ 15 ડિગ્રી આસપાસ ગઈકાલે તાપમાન હતું. અને મધ્ય ગુજરાતની અંદર નીચે જોઈએ સૌરાષ્ટ્રમાં પણ સરેરાશ 15 ડિગ્રી આસપાસ તાપમાન છે અને કચ્છમાં પણ 12 ડિગ્રી આસપાસ તાપમાન છે. આમ જોશો તો મિત્રો બધા જ ભાગોની અંદર, બધા જ સેન્ટરોની અંદર તાપમાન જે છે તે લગાતાર વધવા લાગ્યા છે. તો આ મિત્રો મેં તમને અગાઉના વિડીયોની અંદર પણ જણાવ્યું હતું કે જે તારીખ હું તમને અત્યારે ફરીથી લખી દઉં તો 6 તારીખ સુધી જે છે તે મિત્રો તમને થોડી ઘણી જે છે તે મિત્રો ગરમી જોવા મળવાની છે. તો મિત્રો ગરમી સહન કરી લેજો અને ત્યાર પછી 6 તારીખ પછી વળી પાછું જે નવા હવામાનમાં પલટો આવશે એના વિશે આપણે આવનારા વિડીયોમાં ચોક્કસપણે વાત અને ચર્ચાઓ કરીશું. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો તમે અહીંયા સુધી જો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ મિત્રો તમે કયા ગામથી આ વિડીયો જોયો કોમેન્ટમાં લખજો. તમારા ગામમાં કોઈ વાદળ છે, વાતાવરણ છે કે નહીં, ઝાપટા પડ્યા છે કે નહીં એ પણ કોમેન્ટમાં લખી દેજો. તો વળી પાછા મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય માતાજી.